વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા. વડોદરા સેન્ટ્રલ જેલના પાર્કિંગ શેડ પાસે કોઈ અગમ્ય કારણોસર કેટલાક શખ્સો વચ્ચે જોરદાર બવાલ થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે જાહેરમાં જ લાતો અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ હતી. સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યાં 24 કલાક કડક પોલીસ પહેરો હોય છે તે સેન્ટ્રલ જેલના નાકની નીચે જ આટલો મોટો ડ્રામા ખેલાયો. સ્થાનિકોમાં અને સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જ્યારે આ મારામારી થઈ રહી હતી ત્યારે જેલની પોલીસ જાણે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી. સુરક્ષાના દાવા કરતી પોલીસ આ ગંભીર ઘટના વખતે ક્યાં ગાયબ હતી તે મોટો સવાલ છે. અતિ સંવેદનશીલ ગણાતી સેન્ટ્રલ જેલના આંગણમાં જ કાયદો વ્યવસ્થાના લીરેલીરા કેમ ઉડ્યા? મારામારી કરનારા શખ્સો કોણ હતા અને તેમની અંદર જવાની હિંમત કેવી રીતે થઈ? શું જેલ પોલીસ ખરેખર ત્યાં હાજર હોવા છતાં અજાણ બની રહી હતી? આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસ અને જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે કાયદાનું ભાન ભૂલેલા આ શખ્સો સામે પોલીસ શું કડક પગલાં ભરે છે.